સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી આનંદ સર્જિકલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારીના કારણે મહિલાનું મોત થતાં આખરે પોલીસે ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સરથાણાની આનંદ સર્જિકલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારીના કારણે કાપોદ્રાની પરિણીતાનું મોત થયું હતું। પોલીસે જાતે ફરિયાદી બની તબીબ સામે સાપરાધ મનુષ્યવધની કલમ 304A મુજબ ગુનો નોંધ્યો હતો, જેમાં ડોક્ટર નીતેશ પરસોત્તમદાસ સાવલિયાની પોલીસે ધરપકડ કરી છે। કાપોદ્રા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા પ્રિયંકા વિવેકભાઈ અણધડને એપેન્ડિક્સનો દુખાવો થતાં 25 જુલાઈ 2022ના રોજ તપાસ કરાવવા ગઈ હતી। હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન વેળા પરિણીતાનું 4 કલાકમાં મોત થયું હતું। ડોક્ટરે ફેમિલીને કહ્યું કે નસ બ્લોક કરી હોય તે છૂટી થતાં આવું બન્યું હતું। તબીબના અભિપ્રાય રિપોર્ટમાં મહિલાને એપેન્ડિક્સની બાજુમાં નસમાં કાણું પડી જતાં લોહી વહેતું હતું। પેટમાં આશરે 1.20 લીટર જેટલું લોહી ગંઠાયેલી અવસ્થામાં મળ્યું હતું। આ ઈજા થયા બાદ દર્દીની હાલત વધુ ન બગડે તે માટે યોગ્ય પગલાં સમયસર લેવાયેલા છે તેવું કેસ પેપરની નકલ પર જણાઈ આવ્યું ન હતું, જેથી તબીબની બેદરકારી ખુલ્લી હતી।